નમસ્કાર મિત્રો, સૌનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ડીકે એજ્યુકેશન પર। મિત્રો, આજે આપણે વિડીયોની અંદર ગઈકાલે 18 જાન્યુઆરીના રોજ લેવામાં આવેલી નવોદય વિદ્યાલય પરીક્ષાની જે પ્રશ્નપત્ર છે તેના વિશેની ખાસ સોલ્યુશનની વાત કરીશું। તો મિત્રો, જે ગઈકાલે જે પરીક્ષા લેવાઈ ગઈ 100 ગુણની પરીક્ષા, સમય 2 કલાકનો હતો, તે પરીક્ષા ગુજરાતી માધ્યમ માટે જે પ્રશ્નપત્ર છે તેની આપણે ખાસ વિસ્તારથી તેનું સોલ્યુશન કરીશું। તો મિત્રો, જે 40 માર્ક્સની જે આકૃતિ હતી, 20 ગુણનું ગણિત અને 20 ગુણનું ગુજરાતી, તો સંપૂર્ણ બધું આ વિડીયોની અંદર આપણે બધું સોલ્યુશનની ખાસ વાત કરીશું। તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોની અંદર છેલ્લે સુધી જોડાયા રહેજો, જેથી તમને બધા પ્રશ્નો વિશેની માહિતી મળી રહે। અને બીજું ખાસ મિત્રો, જો અમારી ચેનલ પર પહેલી વખત આવ્યો તો ચેનલને લાઇક કરી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો, ખાસ જોઈએ વિડીયોની અંત સુધી જોડાયા રહેજો। વિડીયો સ્ટાર્ટ કરીએ તો મિત્રો, જો અહીં તેનો ગુણભાર પણ આપેલો છે કે જો માનસિક યોગ્યતા કસોટી વિભાગ એ હતો તેના 40 પ્રશ્નો અને તેના 50 ગુણ છે। અંકગણિત કસોટીના જે 20 પ્રશ્નો હતા તેના 25 ગુણ છે। ભાષા કસોટીના જે 20 પ્રશ્નો હતા તેના 25 ગુણ છે। આ મિત્રો 80 પ્રશ્નો અને કુલ 100 ગુણ હતા। તો મિત્રો, હવે ખાસ આપણે બધું જોઈ લઈએ, બધા પ્રશ્નો ખાસ વિસ્તારથી સોલ્યુશન કરીશું। તો મિત્રો, ભાગ એની અંદર જે આકૃતિઓ આપેલી છે તેની અંદર મિત્રો કઈ આકૃતિ જે એકબીજાથી જુદી પડે છે તે તમારે ખાસ જોવાનું હતું। તો બધી 4 આકૃતિઓ આપેલી છે, કઈ આકૃતિ જુદી પડે છે તે ખાસ આપણે દર્શાવવાનું હતું। તો મિત્રો, જોઈએ તો પહેલાંની અંદર કઈ આકૃતિ અલગ છે, તો પહેલાંની અંદર આપણે જોઈએ તો મિત્રો સી જવાબ છે, તે આકૃતિ અલગ છે, એટલે માટે આ ઓપ્શન તમારો સાચો જવાબ સી આવશે। બીજું મિત્રો, આગળ આપણે જોઈએ બીજાની અંદર મિત્રો વાત કરીએ તો બીજા પ્રશ્નની અંદર શું જવાબ રહેશે। તો બીજા મિત્રની અંદર પ્રશ્નની અંદર કયો આકૃતિ અલગ પડે છે, મિત્રો જે પહેલા નંબરની આકૃતિ જે અલગ પડે છે મારો એ ઓપ્શન તમારો સાચો જવાબ રહેશે। ત્રીજા પ્રશ્નની અંદર મિત્રો જોઈએ તો એ ચોરસ છે, આ પંચકોણ છે, આ ષષ્ઠકોણ છે, જ્યારે આ આકૃતિ અલગ પડે છે માટે સી જવાબ તમારો સાચો જવાબ રહેશે। ચોથો પ્રશ્ન મિત્રો જોઈએ તો ચોથાની અંદર તમારો સાચો જવાબ આવશે કે ચોથાની અંદર જોઈએ તો મિત્રો અહીં આકૃતિની અંદર બધે જે આવી જે નિશાની આપેલી છે પરંતુ અહીં નિશાની કરેલ નથી, એટલે માટે એ ઓપ્શન તમારો સાચો જવાબ રહેશે, આકૃતિ અલગ પડે છે। આગળ મિત્રો પાંચમો પ્રશ્ન જોઈએ તો પાંચમા પ્રશ્નની અંદર મિત્રો આવી આકૃતિ ક્યાં બંધ બેસતી હતી ખાસ આપણે જોવાનું છે। જો અહીં કહે છે કે પ્રશ્નચિત્રના સમરૂપ ચિત્રનું ચયન કરો, આવીને આકૃતિ તમને આ આકૃતિમાં ક્યાં દેખાય છે તે તમારે ખાસ જોવાનું છે। તો મિત્રો, પ્રથમ જે આકૃતિ હતી એવીની આકૃતિ તમને બીજે ક્યાં દેખાય છે ખાસ જુઓ। તો આવીને આવી આકૃતિ મિત્રો બીજી તમે જોઈએ તો તમને બી ઓપ્શનની અંદર આ તમને આવી સેમ આકૃતિ જોવા મળશે। અહીં છઠ્ઠા પ્રશ્નની અંદર મિત્રો જોઈએ તો છઠ્ઠા પ્રશ્ન જે આકૃતિ તેની ક્યાં મળશે, તો મિત્રો ડી ઓપ્શનની અંદર તમારો સાચો જવાબ છે, તે જ આકૃતિ તમને ત્યાં જોવા મળશે। સાતમો પ્રશ્ન મિત્રો જોઈએ તો સાતમી જે આકૃતિ છે તેવીની આકૃતિ બીજે તમને ક્યાં જોવાય છે, તો મિત્રો અહીં આ આકૃતિ છે એવીની આકૃતિ મિત્રો તમે અહીં જોઈ શકો છો, એટલે માટે બી ઓપ્શન તમારો સાચો જવાબ રહેશે। આઠમા પ્રશ્નની મિત્રો જે અહીં આકૃતિ છે એવીની આકૃતિ તમને બીજે ક્યાં દેખાય છે, તો મિત્રો આપણે ખાસ જોઈએ એવીની આકૃતિ મિત્રો તમને બી ઓપ્શનમાં દેખાય છે, એટલે બી ઓપ્શન તમારો સાચો જવાબ રહેશે। હવે મિત્રો આગળ બીજા ભાગ 3ની અંદર જોઈએ તો ભાગ 3ની અંદર એવું કહેવામાં આવે છે કે મિત્રો અહીં જે આકૃતિ છે એમાં તમારે કોઈપણ એક ભાગ તેને ફિટ કરવાનો છે, એક ભાગ લુપ્ત થયેલો છે, તો કોઈપણ ભાગ તમારે એની અંદર ફિટ કરવાનો છે। તો મિત્રો આપણે ખાસ જોઈએ તો આની અંદર નવમા પ્રશ્નની અંદર કઈ આકૃતિ તમે એની અંદર ફિટ કરશો તો આકૃતિ પૂર્ણ બનશે, તો એની અંદર મિત્રો સાચો જવાબ તમારો સી ઓપ્શન રહેશે। સી ઓપ્શનવાળી આકૃતિ તમે અહીં ફિટ કરશો તો તમારી આ આકૃતિ પૂર્ણ થશે। 10મા પ્રશ્નની અંદર જોઈએ તો અહીં તમે કઈ આકૃતિ મૂકશો તો આકૃતિ પૂર્ણ થશે, તો આ 4 ઓપ્શનની અંદર તમે જોયો તો 10માની અંદર મિત્રો જે ડી વિભાગની જે આકૃતિ છે તે તમે આની અંદર મૂકશો તો આકૃતિ પૂર્ણ થશે, માટે મિત્રો ડી તમારો સાચો જવાબ રહેશે। આગળ વિદ્યાર્થી મિત્રો 11-12ના પ્રશ્ન આ બે જોઈએ તો 11મા નંબરના પ્રશ્નની મિત્રો અહીં કઈ તમે આકૃતિ મૂકશો તો ઓપ્શનમાંથી તમારી આકૃતિ પૂર્ણ થશે, તો મિત્રો 11માની અંદર મિત્રો ડી જવાબ આવશે। ડી નંબરની જે આકૃતિ છે તમે આની અંદર મૂકશો તો તમારો આકૃતિ પૂર્ણ થશે। 12માની અંદર મિત્રો અહીં તમે કઈ આકૃતિ મૂકશો તો તમારી આકૃતિ પૂર્ણ થશે, તો 12મા પ્રશ્નની અંદર મિત્રો તમે જે ડી ઓપ્શનની જે આકૃતિ તે તમે મૂકશો તો તમારી આકૃતિ આ પૂર્ણ થશે। ઓકે મિત્રો, આગળ આપણે જોઈએ ભાગ 4ની અંદર, તો મિત્રો ભાગ 4ની અંદર તમારે જે શ્રેણી ક્રમાંકનું ચયન કરવાનું છે, તો શ્રેણી આપેલી છે, તો અહીં જે પ્રશ્નાચિહ્ન ત્યાં આગળ આ 4 ઓપ્શનમાંથી કઈ જવાબ આવશે તે તમારે ખાસ જોવાનું છે મિત્રો। તો મિત્રો અહીં જોઈએ તો જેવી રીતે અહીંથી આવી રીતે શ્રેણી પસાર થાય છે, અહીંથી અહીં, તો મિત્રો જો પહેલો ઊંધી થાય છે કે
હા કે અહીંથી આવી રીતે થાય છે, અહીં પહેલો અહીં સીટથી આ સાઈડ રાઉન્ડમાં ફરે છે, અહીંથી આમ ફરે છે, અહીંથી આમ ફરે છે. તો મિત્રો સ્ટાર પહેલાં ઉપર હતો, પછી નીચો આવે છે, પછી હજી બીજા નંબર થાય છે, હવે અહીંથી ક્યાં થાય છે, ત્રીજા નંબરે જશે. એટલે મિત્રો 13મા ઓપ્શનને તમારો સાચો જવાબ આવશે બી તમારો સાચો જવાબ રહેશે. કયો જવાબ આવશે? બી સાચો જવાબ રહેશે. અહીં મિત્રો 14માની અંદર જોઈએ તો તમને કઈ આકૃતિ અહીં આની અંદર આવશે? તો જો પહેલો મિત્રો આવી આકૃતિ હતી, પછી તેને ચોરસ બન્યું, પછી આવી રીતે એક ખૂણો બન્યો, હજી એનો કાપશો એટલે મિત્રો આવો ખૂણો બનશે. એટલે બી ઓપ્શન તમારો સાચો જવાબ રહેશે. હવે બીજો આગળ મિત્રો આગલા પ્રશ્નની વાત કરીએ તો આગલા પ્રશ્નની અંદર પ્રશ્નાર્થ ચિહ્નમાં કયો જવાબ આવશે? તો મિત્રો અહીં જોઈએ તો અહીં જે 3 છે, અહીં 2 છે અને અહીં 1 છે. જો અહીં 3 લીટા આપેલા છે, અહીં નીચે 2 લીટા કરેલા છે, અહીં નીચે 1 લીટો કરેલો છે. તો આકૃતિની અંદર કોઈ લીટો આવશે નહીં. એટલે પહેલો પ્રશ્ન કન્ફર્મ થઈ ગયો. હવે જો મિત્રો અહીં આ સાઈડ છે તો આ એના ઉપર વિરુદ્ધ સાઈડ છે, તો આ સાઈડ છે તો એનો વિરુદ્ધ સાઈડ અહીં આવશે. એટલે માટે સી ઓપ્શન તમારો સાચો જવાબ રહેશે. એટલે સી ઓપ્શન રહેશે. હવે મિત્રો 16મા પ્રશ્નની વાત કરવામાં આવે તો 16મા પ્રશ્નની અંદર મિત્રો આવી રીતે એનો શ્રેણી ચાલે છે. અહીં પ્લસ હતું, પછી અહીં આવી ગયું, પછી અહીં નીચે ગયું, અને હવેથી અહીંથી અહીં સાઈડ આવશે. એટલે મિત્રો એવો તમારો ઓપ્શન કયો છે 16મા નંબરની અંદર? તો મિત્રો જોઈએ તો 16મા નંબરની અંદર સી ઓપ્શન છે, તેમાંથી અહીં પ્લસ આપેલો છે. એટલે સી ઓપ્શન તમારો સાચો જવાબ રહેશે. હવે મિત્રો આગળ ભાગ 5ની વાત કરવામાં આવે તો ભાગ 5ની અંદર પણ એવું છે, ગુણોત્તર પ્રમાણ આપેલો છે. તો પ્રશ્નાર્થ ચિહ્નની અંદર કયો જવાબ આવશે તે તમારે સેટ કરવાનો છે. તો મિત્રો જોઈએ તો 17મા જવાબની અંદર જો અહીં આ સાઈડ હતો અને આ સાઈડ બંને વિરુદ્ધ સાઈડ છે, તો અહીં નીચે સાઈડથી પહેલો ઉપર સાઈડ હશે. એટલે મિત્રો બી ઓપ્શન તમારો સાચો જવાબ રહેશે. 18માની અંદર મિત્રો જોઈએ તો જો ખાલી આકૃતિના ક્રમ જ બદલાય છે. અહીં તમે જોઈએ તો અહીં પ્લસ ત્રીજા નંબરે છે, જ્યારે અહીં પ્લસ પહેલા નંબરે છે. અહીં ત્રિકોણ પહેલા નંબરે છે, અહીં ત્રિકોણ વચ્ચે છે, અહીં વર્તુળ વચ્ચે છે, અહીંયા વર્તુળ છેલ્લા નંબરે છે. તો મિત્રો આવું જ તમારે એ આકૃતિમાં કરવાનું છે કે જ્યાં ત્રીજા નંબરે હોય એ પહેલા નંબરે આવશે. એટલે ત્રીજા નંબરે મિત્રો ત્રિકોણ હતું તો પહેલા નંબરે ત્રિકોણ આવશે. તો 18માની અંદર મિત્રો તમારો સાચો જવાબ સી ઓપ્શન તમારો સાચો જવાબ રહેશે. આગલા મિત્રો પ્રશ્ન બીજો જોઈએ. 19મા પ્રશ્નની વાત કરવામાં આવે તો મિત્રો 19મા પ્રશ્નની અંદર ખાલી અહીં જે આડી આકૃતિ ઊભી થઈ જાય છે, તો મિત્રો અહીં આ સાઈડ આકૃતિ છે તો બીજી આકૃતિ નીચે થશે. તો મિત્રો એવી આકૃતિ કઈ છે? સી. તો સી તમારો સાચો જવાબ રહેશે. 20મા પ્રશ્નની અંદર મિત્રો જોઈએ તો જે અહીં આવે તે ક્રોસ હતો, જ્યારે આકૃતિ આખી ફરી જાય છે એટલે અહીંથી આવી ક્રોસ થાય છે. તો એમાં મિત્રો આની અંદર મિત્રો અહીં આવે છે તો તેને આકૃતિ ફરશે. તો મિત્રો કયો જવાબ આવશે? તો એ ઓપ્શન તમારો સી પણ તમારો સાચો જવાબ રહેશે. એટલે એની અંદર મિત્રો સી જવાબ રહેશે. હવે મિત્રો ભાગ 6ની વાત કરવામાં આવે તો ભાગ 6ની અંદર જે આ જે ભાગ છે એવો ને એવો ભાગ કયો આમ ઓપ્શનમાંથી તમે ભાગ પસંદ કરશો તેના કારણે આકૃતિ આર્યા પૂર્ણ થશે. તો એ મિત્રો 21માની અંદર તમે કયો ભાગ? તો સી ઓપ્શનવાળો ભાગ તમે એની અંદર ફિટ કરશો એટલે આ આકૃતિ પૂર્ણ બનશે. 21માની અંદર મિત્રો કયો ભાગ લેશો તેના કારણે આ આકૃતિ પૂર્ણ બને. 22માની અંદર તો મિત્રો એની અંદર 22માની અંદર તમે જે ડી વિભાગ છે આ આકૃતિ લેશો તો આ આકૃતિ પૂર્ણ બનશે. માટે ડી તમારો સાચો જવાબ રહેશે. આગળ મિત્રો 23મા અને 24મા પ્રશ્નની વાત કરીએ. 23મા પ્રશ્નની અંદર મિત્રો કઈ આકૃતિ ફિટ કરશો એના કારણે આકૃતિ આર્ય પૂર્ણ બનશે? તો 23માની અંદર મિત્રો સી વિભાગ છે તે આકૃતિ મૂકશો એટલે તમારી આકૃતિ પૂર્ણ થશે. 24મા પ્રશ્નની અંદર મિત્રો કઈ આકૃતિ મૂકશો આની ઓપ્શનમાંથી તો તમારી આકૃતિ પૂર્ણ બનશે? તો મિત્રો 24માની અંદર જે એ ઓપ્શન છે તે તમે આની અંદર ફિટ કરશો એટલે આકૃતિ પૂર્ણ બનશે. માટે એ ઓપ્શન તમારો સાચો જવાબ રહેશે. આગળ મિત્રો બીજો ભાગ 7ની વાત કરવામાં આવે તો ભાગ 7ની અંદર મિત્રો દર્પણની વાત છે, અરીસાની વાત છે. તો આ બાજુ વસ્તુ પડી અરીસામાં જોવામાં આવે તો એમ પેલી સાઈડ કેવી દેખાશે તે આપણે ખાસ જોવાનું છે. તો મિત્રો અરીસાની અંદર વાત કરીએ તો આ જે વસ્તુ છે તેને અરીસામાં જોવામાં આવે તો બીજી સાઈડ તેનો કેવી રીતે પ્રતિબિંબ દેખાશે? તો એની મિત્રો 25મા પ્રશ્નો તમારો ડી ઓપ્શન સાચો જવાબ રહેશે. 26માની અંદર મિત્રો પ્રતિબિંબ જોવામાં આવે તો આવી આકૃતિનું પ્રતિબિંબ કેવું દેખાશે? તો મિત્રો 26માનો પણ તમારો સાચો જવાબ સી ઓપ્શન તમારો સાચો જવાબ રહેશે. હવે મિત્રો આગળ બીજા પ્રશ્નો જોઈએ. 27મા અને 28મા પ્રશ્નની વાત કરીએ તો 27મા પ્રશ્નની મિત્રો તમે અરીસામાં જોવામાં આવે તો તમારો પ્રતિબિંબ કેવો દેખાશે? તો 27મા પ્રશ્નની અંદર મિત્રો એ ઓપ્શન તમારો સાચો જવાબ રહેશે. 28મા પ્રશ્નની મિત્રો તમને પ્રતિબિંબમાં દેખવામાં આવે તો 28માં તમારો પ્રતિબિંબ કેવો દેખાશે? તો 28માં મિત્રો સી જવાબ તમારો સાચો રહેશે. હવે મિત્રો ભાગ 8ની વાત કરવામાં આવે તો ભાગ 8ની અંદર એક કાગળના ટુકડો છે તેને કાપવામાં આવે તો કેવી રીતે એના ભાગ દેખાશે ખાસ આપણે જોવાનું છે. તો 29ની અંદર મિત્રો અહીં જે કાગળ છે આવી રીતે વાળવામાં આવે છે તો છેક જુદી તેને કેવો ભાગ દેખાશે? તો 29માં મિત્રો સી ઓપ્શન તમારો સાચો જવાબ રહેશે. 30માની અંદર મિત્રો કાગળને કાપવામાં આવે છે તો 30માની અંદર તમારો કાગળ પહેલો કેવો છે? તો મિત્રો બી તમારો સાચો જવાબ રહેશે. 31ની અંદર પણ એવી રીતે કાગળને કાપવામાં આવે છે તો પહેલો કાગળ કેવો છે તે આપણે જણાવવાનું છે. તો 31ની અંદર મિત્રો સી ઓપ્શન તમારો સાચો જવાબ રહેશે. 32માની અંદર મિત્રો ખાસ જોઈએ તો 32માની અંદર તમારો જે કયો ભાગ કાગળની અંદર ફિટ થશે? તો 32ની અંદર એ ઓપ્શન તમારો સાચો જવાબ રહેશે.
હવે મિત્રો આગળ બીજો આપણે ભાગ 9ની વાત કરવામાં આવે તો ભાગ 9ના જે એટલે કે જે અહીં આકૃતિમાં જે સ્પેર પાર્ટો ચિહ્નો આપેલા છે એ કઈ આકૃતિમાં સામેલ છે તેવું તમારે જોવાનું છે. તો પહેલાં જે 3 આકૃતિઓ છે એ આવી 3 આકૃતિઓ આકૃતિમાં ક્યાં દેખાય છે તે તમારે જોવાનું છે. માટે મિત્રો 33ની અંદર જે બી તમારી આકૃતિ છે બીની અંદર આ 3 આકૃતિઓ સમાયેલી છે તે આપણે ખાસ જોઈ શકીએ છીએ. બરાબર. હવે આપણે 34માં જોઈએ તો 34માની અંદર આ 3 આકૃતિઓ કઈ આકૃતિમાં સમાયેલી છે તે તમારે જોવાનું છે. તો મિત્રો 34ની અંદર ડી ઓપ્શન તમારો સાચો જવાબ રહેશે. ડી ઓપ્શનમાં બધી આકૃતિઓ સમાયેલી છે. 35નો મિત્રો વાત કરવામાં આવે 35ની અંદર આ આકૃતિઓ બીજા કઈ આકૃતિમાં સમાયેલી છે તો 35ની અંદર મિત્રો એ ઓપ્શન તમારો સાચો જવાબ રહેશે. 36ની અંદર મિત્રો આ બધી આકૃતિઓ ક્યાં છુપાયેલી છે તો 36ની અંદર મિત્રો તમારો સી ઓપ્શન સાચો જવાબ રહેશે. હવે મિત્રો આગળ બીજા ભાગ 10ની વાત કરવામાં આવે ભાગ 10ની અંદર પણ એવું છે કે અહીં જે આકૃતિ છે એ આકૃતિમાં ક્યાં છુપાયેલી છે તે તમારે જોવાનું છે. આવી આકૃતિ આ બીજી આકૃતિમાં ક્યાં છુપાયેલી તમારે જોવાનું છે. એટલે મિત્રો આ 37નો સી ઓપ્શન તમારો સાચો જવાબ રહેશે. 38વાળી આકૃતિમાં ક્યાં છુપાયેલી તે મિત્રો જોઈએ તો 38ની અંદર મિત્રો તમારો સી ઓપ્શન સાચો જવાબ રહેશે. હવે મિત્રો આગળ 39ની વાત કરવામાં આવે 39ની અંદર આ આકૃતિ બીજે ક્યાં છુપાયેલી છે તે જોઈએ તો 39માં મિત્રો એ ઓપ્શન તમારો સાચો જવાબ રહેશે. જ્યારે 40 નંબરની જે આકૃતિ છે બીજે ક્યાં છુપાયેલી છે તે મિત્રો ખાસ જોઈએ તો 40ની અંદર મિત્રો ડી ઓપ્શન તમારો સાચો જવાબ રહેશે. તો મિત્રો આ હતો આપણો માનસિક યોગ્યતા કસોટી એટલે જે આકૃતિ ઉપર તમારે જવાબ આપવાના હતા તે આપણે પૂર્ણ કરી દીધું. હવે મિત્રો અંકગણિતની વાત કરવામાં આવે તો મિત્રો અંકગણિત તો જો દાખલા ગણિત તો બધી ખબર પડે પરંતુ ફટાફટ આપણે તમને શોર્ટ ટ્રીકમાં બધા જવાબ હું આપી દઉં. તો મિત્રો અહીં જોઈએ તો 41મો પ્રશ્ન છે કે 90નું અવિભાજ્ય ગુણનફળ જણાવો. તો મિત્રો 90નું તમારે એવા ભાગ પાડવાના છે કે જેનો અવિભાજ્ય ગુણાકાર હોય. તો મિત્રો ખાસ ફટાફટ જોઈએ તો 10 છે આ વિભાજ્ય સંખ્યા છે, 15 વિભાજ્ય સંખ્યા છે, 6 વિભાજ્ય સંખ્યા, જ્યારે 2, 3, 5 આ વિભાજ્ય સંખ્યા છે. માટે સી ઓપ્શન સાચો જવાબ રહેશે. અહીં મિત્રો 94 32 ભાગ્યા 1.25 બરાબર 75 45.6 આપેલા છે. તો 9 પણ 432 ભાગ્યા 12.5 બરાબર કેટલા થાય. તો મિત્રો અહીં તમારે ખાલી અહીં તમને જવાબ તો પ્રથમ આપેલો છે, ખાલી તમારે પોઈન્ટ ઉપર તમારો સાચો જવાબ આપવાનો છે. તો મિત્રો અહીં 3 પોઈન્ટ છે, અહીં 1 પોઈન્ટ છે એટલે 3 પોઈન્ટમાંથી 1 પોઈન્ટ કાઢી દો એટલે 2 પોઈન્ટ વધે. તો મિત્રો તમારે 74 અને 75 456ના 2 પોઈન્ટ કાઢી દેવાના છે એટલે તમારો સાચો જવાબ મળી રહેશે. એટલે આનો મિત્રો તમારો સાચો જવાબ ડી ઓપ્શન રહેશે. 43મા પ્રશ્ન મિત્રો જોઈએ તો તમારે ભાજ્ય શોધવાનું છે. તો મિત્રો આની અંદર સૂત્ર હતું કે ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ. એની અંદર મિત્રો તમે સૂત્રની અંદર કિંમતો મૂકશો તો તમારો સાચો જવાબ 843 એ ઓપ્શન આવશે. હવે મિત્રો આગળ બીજા 44મા પ્રશ્નની વાત કરીએ તો 44મા પ્રશ્ન મિત્રો તમારે યોગફળ એટલે મિત્રો યોગફળ ખાલી શબ્દ નવો છે. બાકી યોગફળ એટલે મિત્રો તમારે બધી સંખ્યાનો સરવાળો કરવાનો હતો. તો મિત્રો તમે બધી સંખ્યાનો સરવાળો કરો તો 125.2311 આવશે. હવે મિત્રો બીજું મિત્રો 45માં એવું છે કે કઈ સંખ્યા અવિભાજ્ય સંખ્યાનો ગુણાકાર છે. તો મિત્રો એક એવી સંખ્યા છે કે બધી અવિભાજ્ય સંખ્યાનો ગુણાકાર કહી શકાય. માટે એ ઓપ્શન સાચો જવાબ રહેશે. 46માની અંદર મિત્રો 4, 2, 0, 7નો ઉપયોગ કરી તમારે 4 અંકની સૌથી મોટી અને નાની સંખ્યાનો અંતર તફાવત શોધવાનો છે. તો મિત્રો મોટી સંખ્યા બનાવો તો મોટી સંખ્યા બનશે 7, 4, 2 અને 0 અને નાની સંખ્યા બનશે મિત્રો 2, 0, 4 અને 7. આને તમે તફાવત કરશો બાદબાકી કરશો એટલે મિત્રો સી ઓપ્શન તમારો સાચો જવાબ રહેશે. હવે આગળ મિત્રો બીજું આપણે જોઈએ 47મો પ્રશ્ન જોઈ લઈએ કે 47મા પ્રશ્નની અંદર એક જગની અંદર કેટલો લીટર દૂધ ભરાશે તે તમારે જોવાનું હતું. તો મિત્રો 17 બાટલીઓ 300 ml છે એટલે 17 × 300 કરશો એટલે મિત્રો જવાબ આવશે 5100. અને 30 બાટલીઓ 130 ml છે એટલે 30 × 130 કરશો એટલે મિત્રો જવાબ આવશે 3900. આ બંનેનો સરવાળો કરશો એટલે મિત્રો જવાબ આવશે 9000 ml આવ્યું. આપણે મિત્રો લીટરમાં ફેરવાનું છે એટલે મિત્રો 9 લીટર તમારો બી ઓપ્શન સાચો જવાબ રહેશે. આગળ મિત્રો બીજો પ્રશ્ન આપણે 48મો પ્રશ્ન જોઈ લઈએ. તો મિત્રો આનો બધો તમારે સરવાળો કરવાનો છે. મિત્રો આ બધો તમે સરવાળો કરશો આ અપૂર્ણાંકને તમે દશો અપૂર્ણાંકમાં ફેરવશો એટલે મિત્રો તમારો સાચો જવાબ મળી રહેશે. એટલે 48માં મિત્રો તમારો સાચો જવાબ આવશે બી ઓપ્શન સાચો જવાબ રહેશે. હવે મિત્રો 49ની વાત કરવામાં આવે તો 49 મિત્રો સાદુરૂપ આપવાનું છે. પહેલાં મિત્રો તમારે પહેલો રેખા કૌંસ લેવાનો છે, પછી નાનો કૌંસ લેવાનો છે, પછી છગડીયો કૌંસ લેવાનો છે, પછી મોટો કૌંસ લેવાનો છે. તો આવી રીતે મિત્રો તમે લેશો તો 4માંથી 1 જાય એટલે 3, 5માંથી 3 જાય એટલે 2, 16માંથી 2 જાય એટલે 14, 18માંથી 14 જાય એટલે 4 અને 8માંથી 4 થાય એટલે 4. એટલે માટે સી ઓપ્શન તમારો સાચો જવાબ રહેશે. 50માં દાખલા મિત્રો જોઈએ તો 9 વાગ્યે સુરેશ પોતાના કાકાના ઘરથી નીકળે છે. તો મિત્રો એમાં તમે 10 મિનિટ ઉમેરો એટલે 9 વાગ્યાના 10 મિનિટ થાય. પછી તમે 1 કલાકને 5 મિનિટ ઉમેરશો એટલે મિત્રો 10 વાગ્યાને 15 મિનિટ થશે. પછી એમાં 15 મિનિટ ઉમેરશો એટલે 10 વાગ્યાને 30 મિનિટ થશે. 3 કલાકને 20 મિનિટ પોતાના કાકાના ઘરે રોકાણો છે. તો 10 કલાકને 30 મિનિટની અંદર 3 કલાકને 20 મિનિટ ઉમેરશો એટલે મિત્રો 1 વાગ્યે અને
50 મિનિટ થશે. હવે તે 3:30 ઘરે પહોંચ્યો છે. 3:30માંથી મિત્રો 1 વાગ્યાને જે 50 મિનિટ છે બાદ કરી નાખો એટલે મિત્રો તમારો સાચો જવાબ 1 કલાક ને 40 મિનિટ રહેશે. હવે મિત્રો આગળ બીજા પ્રશ્નો આપણે 20મા પ્રશ્નની અંદર જોઈએ. અરે સોરી 51નો પ્રશ્ન જોઈ લઈએ. તો 51નો પ્રશ્નની અંદર મિત્રો તમારે અહીં જે 20.0925 છે એવો જવાબ કયા ઓપ્શન ઉપરથી મળી રહેશે? તો મિત્રો એનો સાચો જવાબ સી રહેશે. 8,037 તમે 400 વડે ભાગશો એટલે તમને આ જવાબ મળી રહેશે. એટલે સી ઓપ્શન તમારો સાચો જવાબ રહેશે. હવે મિત્રો આગળ બીજા ગણિતના પ્રશ્નો જોઈએ. તો 51માં જે વાત કરવામાં આવે 52મા પ્રશ્નની અંદર કે સમકોણ ચતુર્ભુજ હતું ને તેની 50 મીટર બાજુ આપેલી છે. ચારે બાજુ રસ્તો બનાવો ને તેની બાજુમાં 2.5 મીટર આપેલો છે. 10 રૂપિયા ખર્ચો થાય તો કેટલા રૂપિયાનો ખર્ચો થયો છે? તો મિત્રો તમે ઓપ્શન મૂકશો તમને સાચો જવાબ મળી રહેશે. ઓપ્શન બી. 33/40માંથી શું બાદ કરવામાં આવે? તો 11/40 લઈને મિત્રો તમારો સાચો જવાબ આવશે 22. શું આવશે? તમારો સાચો જવાબ 22 થશે. કે 33/40માંથી તમે શું બાદ કરશો તો તમારો સાચો જવાબ 11/40. તો સોરી મિત્રો આનો સાચો જવાબ આવશે 11/20. કેમ કે 33/40માં તમે 11/20 બાદ કરશો તમારો જવાબ આવશે 11/40. હવે મિત્રો આગળ બીજો પ્રશ્ન આપણે જોઈ લઈએ કે ટીના એક સ્કૂટર 55માં વેચાણ લીધું હતું. 3400 રૂપિયા તમે સમારકામ કર્યું. 56,030માં વેચ્યું તો તેને લાભ થયો છે કે નુકસાન? તો મિત્રોનો સાચો જવાબ નુકસાન થશે. કેટલું નુકસાન થશે? 2,370 રૂપિયા. એક દુકાનદાર 1 રૂપિયાની 5 ટોપીઓ ખરીદે છે. 1 રૂપિયાની 4 ટોપીઓ વેચે છે. 125 રૂપિયાનો લાભ થાય તો ટોપીઓ કેટલી વેચી છે? તો મિત્રો સાચો જવાબ આવશે 2,500. તો આની અંદર તમે 2,500 ઓપ્શન લેશો તો તમને સાચો જવાબ મળી રહેશે. હવે મિત્રો 56મા દાખલાની વાત કરવામાં આવે તો 56ની અંદર સમચતુષ્કોણ આકૃતિઓ આપેલી છે. કોનું ક્ષેત્રફળ વધુ છે? તો મિત્રો ખાસ જોઈ લઈએ. આ લંબચોરસ છે, અહીં ચોરસ છે, આ લંબચોરસ છે, આ લંબચોરસ છે. તો લંબચોરસનું ક્ષેત્રફળ મિત્રો જવાબ છે લંબાઈ ગુણ્યા પહોળાઈ, જ્યારે ચોરસનું ક્ષેત્રફળ લંબાઈનો વર્ગ. તો અહીં તમે આનો ગુણાકાર કરશો આ બંનેનો, અહીં આ બંનેનો ગુણાકાર, અહીં આ બંનેનો ગુણાકાર, અહીં આ બધાનો ગુણાકાર કરશો તો સૌથી વધુ ક્ષેત્રફળ બી ઓપ્શન 196 રહેશે. જે તમારો સાચો જવાબ મિત્રો 196 આવશે. હવે મિત્રો 57મા દાખલાની વાત કરીએ. 57ની અંદર તમારે જે સાદુરૂપ આપવાનું હતું મિત્રો, જો નીચે છેદ બધાનો સરખો છે, સમછેદીય પૂર્ણાંક છે, તો માટે મિત્રો ઉપરનો બધો સરવાળો કરી દો. 5 ને 7 12, 12 ને 9 21, 21 માં 3 18, 18માંથી 1 17 એટલે 17/22 તમારો સાચો જવાબ રહેશે. મિત્રો સાંજે 6 વાગ્યા હોય તો કલાક અને મિનિટની સોય વચ્ચે કેટલું બનેલું છે? તો મિત્રો આવે તમારે ઘડિયાળ દોરી દેવાની. અહીં 12 વાગ્યા છે, અહીં 6 વાગ્યા છે, અહીં કલાક કાંટો છે, અહીં મિનિટ કાંટો છે. એટલે બંને એક જ લાઇનમાં કાંટા હશે એટલે મારે એક જ લાઇનમાં કાંટા હોય એટલે મિત્રો આને કયો ખૂણો કહેવાય? સૂર્ય કોણ કહેવાય. કેમ કે 180 અંશ માપ ધરાવે છે. એટલે જવાબ આવશે 180 અંશ. હવે મિત્રો 59ના પ્રશ્નને આપણે ખાસ જોઈ લઈએ. તો એક સાયકલનો પૈડો છે મિત્રો, 24 ધાતુના 4 તાર છે. તો બંને તાર વચ્ચે કેટલા ખૂણો બનશે? તો મિત્રો એક સાયકલનું આખું પૈડું હોય તો આખું સાયકલનું પૈડું વર્તુળાકાર બનાવે છે. તો વર્તુળાકારનો ખૂણાનું માપ હશે 360. તો કેટલા 24 ધાતુના 4 છે? 360 ને મિત્રો તમે 24 વડે ભાગશો એટલે તમારો જવાબ આવશે 15. તો બે તાર વચ્ચે કેટલા અંશનો ખૂણો બનશે? તો મિત્રો 15 અંશનો ખૂણો બનશે. હવે મિત્રો 60મા પ્રશ્નની વાત કરીએ તો તમને ગ્રાફ આપેલો છે. ગ્રાફની અંદર તમને કીધેલું છે કે ક્યુ અને આર. તો મિત્રો ક્યુ અને આર આ બંને સાથે મળીને 6 ને 10 16 જેટલું કામ કરે છે. જ્યારે પી અને એસ બંને સાથે મળીને મિત્રો 8 ને 4 12નું કામ કરે છે. તો કોને એનાથી કેટલું બધું કામ કર્યું છે? તો 16માંથી 12 જાય એટલે 4. એ ઓપ્શન તમારો સાચો જવાબ રહેશે. મિત્રો અહીં તો આપણે અંકગણિત પૂર્ણ થઈ ગયું. હવે મિત્રો ગુજરાતી ભાષા વિશેની વાત કરીએ તો મિત્રો ભાષા હું ડાયરેક્ટ તમને જવાબ આપી દઉં છું. ફકરો વાંચતો નથી, તમે ખાસ ફકરો જોઈ લેજો. તો મિત્રો પહેલાંની અંદર કે માનવ પ્રયત્નોના બધા જ ઉત્પાદનોમાં પુસ્તકો સૌથી અનુચિત કૃતિઓ બન્યા છે. ઓપ્શન બી સાચો જવાબ રહેશે. સારી પુસ્તકો સમયના પરીક્ષણો બચી રહી શકે છે કારણ કે તેમાં લેખકનું મન છે. ઓપ્શન સાચો જવાબ રહેશે. અનુચિત શબ્દનો સામાન્યથી શબ્દ કયો છે? તો મિત્રો ઉપયુક્ત તમારો સી જવાબ સાચો જવાબ રહેશે. હવે આગળ મિત્રો જોઈએ 64ની અંદર કે વિશ્વ પોતાના પુસ્તકની જવાબદારીથી સાચવે છે કારણ કે એમાં સાચો જવાબ છે કે વિવિધ ક્ષેત્રોમાં આપણી મદદ કરે છે. માટે બી ઓપ્શન તમારો સાચો જવાબ રહેશે. હવે મિત્રો 65માં જોઈએ કે ઢળવો શબ્દનો અર્થ શું થાય? તો મિત્રો ઢળવો અર્થનો શબ્દ છે ઢળવો એટલે મિત્રો શું છે? વિખરાઈ જવું. શું થશે? વિખરાઈ જવું તમારો સાચો જવાબ રહેશે. હવે બીજા ફકરાના મિત્રો પ્રશ્ન જોઈ લે કે થાકનો સામાનાર્થી શબ્દ શું છે? તો મિત્રો થાક એટલે મિત્રો થાકેલો અથવા તો કસાઈ ગયેલો થશે. રોબોટ ભૂલો નથી કરતું કારણ કે તે મિત્રો શું છે? યંત્ર છે. અનુચ્છેદ પ્રમાણે નીચેના કાર્યમાં રોબોટનો કયો ઉપયોગ થતો નથી? તો મિત્રો રોબોટ કયા ઉપયોગમાં કામ આવતો નથી? તો જોઈએ તો મિત્રો રોબોટ છે તે બાળકોને ભણાવવા માટે કામ આવતો નથી. ખતરનાક શબ્દનો વિપરીતાર્થ એટલે વિરોધી શબ્દ કયો છે? મિત્રો ખતરનાક શબ્દનો વિરોધી શબ્દ સુરક્ષિત છે. કેવો છે મિત્રો? સુરક્ષિત છે. હવે 70મો પ્રશ્ન જોઈ લઈએ તો મિત્રો રોબોટના વિષયમાં કેવું કથન સાચું નથી? તો મિત્રો રોબોટ છે
તે યંત્ર જેવું દેખાય છે, આ તમારો ઓપ્શન સાચો જવાબ નથી, એટલે એ ઓપ્શન તમારો સાચો જવાબ રહેશે. મિત્રો 3માં ફકરાના પ્રશ્નો આપણે ખાસ જોઈ લઈએ. તો કે 71ની અંદર જોયું કે આ અનુચ્છેદ કોના વિશે છે. તો મિત્રો આ અનુચ્છેદ કોના વિશે છે? તો આ અનુચ્છેદ મિત્રો કરોળિયાના ઝાડાના મહત્ત્વ માટે, એ ઓપ્શન સાચો જવાબ રહેશે. કરોળિયાના ઝાડા માટે શું સાચું નથી? તો મિત્રો તે જળ શોધે છે, આ સાચું નથી, એટલે માટે સી ઓપ્શન સાચો જવાબ રહેશે. ફસાવું સામાન્ય મિત્રો શું થાય? તો ફસાવું એટલે મિત્રો ચોંટી જવું થાય, એટલે એ ઓપ્શન તમારો સાચો જવાબ રહેશે. હવે આગળ મિત્રો 74ની અંદર કે કરોળિયાએ કેવી રીતે જાણી લે છે કે તે કંઈક ફસાઈ ગયું છે? તો મિત્રો તે અનુભવ કરે છે, એટલે માટે સી ઓપ્શન તમારો સાચો જવાબ રહેશે. હવે મિત્રો આગળ બીજો પ્રશ્ન આપણે 75માં જોઈ લઈએ કે છેલ્લા અસ્તિત્વનો સામનાથી શબ્દ કેવો થાય? અસ્તિત્વને મિત્રો શું થાય? જીવતા રહેવું થાય, એ ઓપ્શન તમારો સાચો જવાબ રહેશે. હવે ચોથા ફકરાની મિત્રો ખાસ જોઈ લઈએ. 76મો પ્રશ્ન કે સોનેરી બાજ વધુ પડતા ખાલી જગ્યામાં મળી આવે છે. મિત્રો સોનેરી બાજ ઉત્તરી ગોળાર્ધની અંદર મળી આવે છે. માદા સોનેરી બાજને ખાલી જગ્યાએ ઓળખી શકાય છે. તો માદા સોનેરી બાજ ગહરા ભૂરા રંગથી ઓળખી શકાય છે. માળો બાંધવા માટે આ પક્ષીને કેવું સ્થાન હોવું જોઈએ? તો માળો બાંધવા માટે તેને ખુલ્લું સ્થાન હોવું જોઈએ. અને હવે મિત્રો લાસ્ટ બંને પ્રશ્નો જોઈ લઈએ કે વૈભવશાળીનો સમાન અર્થ કયો છે? વૈભવશાળી જેવો બીજો અર્થ કયો છે? વૈભવશાળી મિત્રો સુશીલ થશે, એટલે ડી ઓપ્શન તમારો સાચો જવાબ રહેશે. અને કદાવર એટલે વચનદારનો વિરોધ એટલે વિરોધમાંથી શબ્દ કયો નથી? શું છે? કયો શબ્દ વચનદારનો વિરોધી શબ્દ નથી? તો મિત્રો વજનદારનો એટલે ભારે, તો આ વિરુદ્ધ શબ્દ છે. જ્યારે અતિ નાનો વિરુદ્ધ શબ્દ છે. દુર્બળ અતિ વિરુદ્ધ શબ્દ છે. જ્યારે વિશાળ છે વિસ્તૃત, આ વિરુદ્ધ શબ્દ નથી, એટલે બી ઓપ્શન તમારો સાચો જવાબ રહેશે. તો આમ મિત્રો આજે આપણે વિડીયોની અંદર જે નવોદયની પરીક્ષાના 80 પ્રશ્ન વિશેનું ખાસ મિત્રો સોલ્યુશન કરી લીધું. તો મિત્રો તમને જો અમારો વિડીયો ગમ્યો હોય તો અમારે વિડીયોને શેર કરતા રહેજો, બીજા મિત્રોને તેનો ફાયદો થઈ શકે, અને અમારા ચેનલ સાથે જોડાયા રહેજો. ફરી એક મળશું આવા નવા વિડીયો સાથે, અને જે એજ્યુકેશન લગતા વિડીયો મેળવવા માટે અમારી ચેનલ સાથે જોડાઈ રહેજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌને જય માતાજી.